ત્યારે એક બાળક ઘણા વર્ષે પુત્રનું મુખ જોયું હતું સગાળસા શેઠે એવો ચેલૈયો ઈ પણ એવું માનતો કે મા બાપ જમે પછી હું જમું. આવો આ દિવ્ય પરિવાર હતો. ભગવાન ક્યારે આવે કે સર્વગુણ સંપન્ન બધું ભેગું થાય ઘરમાં તો જ ભગવાન આવે. અને કસોટી કોની થાય કે જે સાચા હોય એની થાય. સાચા શ્રીફળને તો વધીરી નાખવામાં આવે. પાણી વગરના ગડગડિયા છે એને મોતીએ મટવામાં આવે. આ ઈ જગત છે જેમાં કાંઈ નથી એને કે આને મોતીએ મટો અને વરાજાના હાથમાં ગયો. હારાન પાણી વાળા તો વધેરાય જાય. આ જગત છે. આવું દિવ્ય દંપત્ય શેઠ સગાળસા એમાં એક વાર વરસાદની એટલી મંડાણી 15 દિવસ વરસાદ વરસ્યો. કોઈ સાધુ ન મળ્યો. સગાળસાના ઉપવાસ ઉપર ઉપવાસ થવા લાગ્યા. શરીર લથડવા લાગ્યું. પતિ પત્નીનું. પુત્ર પણ ભૂખ્યો દિવસ વિતાવે છે. આમાં 15 દિવસે ભગવાન નારાયણ થી સહન ન થયું. એને વિચાર કર્યો કે હવે આની કસોટી કરી, જો પાર ઉતરે તો કાં દર્શન દો, નહીતર નિષ્ફળ જાય. એટલે ભગવાન રક્તપીત શરીર ધારણ કરી એવા સાધુનું રૂપ લઈ એક પીપળાના વૃક્ષની નીચે, હમણાં સુધી પીપળો હતો એવું કે, એની નીચે ભગવાન બેઠા આવી આવું કોઢિયા જેવું રૂપ ધારણ કરી. દુર્ગંધ આવે શરીરમાંથી, કોઈ પાસે ન જાય. અને પછી સગાળસાને કોઈ સમાચાર આપ્યા કે તમારે સાધુ જમાડવાનો નિયમ છે. તો એક રક્તપીત ફૂટી નીકળ્યું ને એવો કુબડો સાધુ પીપળાના વૃક્ષની નીચે બેઠો. પતિ પત્ની દોડતા ગયા. સાધુ છે એવા સમાચાર મળ્યા. પગ પકડ્યા કે મહારાજ. અને ભગવાન કહેવા લાગ્યા મને અડોમાં દૂર રહ્યો, મારામાં મને બહુ પીડા થાય. વરસાદ ચાલુ. સગાળસાએ કહ્યું કે મહાત્માજી મારો નિયમ છે, હું ગ્રહસ્થી છું, આ મારા પત્ની છે, અમે સાધુનું જમાડીને જમીએ છીએ. તો પ્રભુ તમે અમારા ઘરે જમવા માટે પધારશો? કે તું જો છો આ શક્તિ મારા શરીરમાં છે ચાલવાની, કે તમે કયો એમ લઈ જાઓ કે મારા શરીરમાં ખૂબ પીડા છે. કરંડીઓ મગાવે, એમાં રૂની પોલ બનાવે અને એમાં મને બેસાડે તો હું તારા ઘરે આવું. હવે આવું બધું સગાળસાએ કર્યું. પતિ પત્ની માથે ઊંચકી માંડ માંડ ઘરે લાવ્યા. પછી સાધુના રૂપમાં ભગવાન ઘણું બધું બોલે, ઘણું બધું એને સંભળાવે. પતિ પત્ની એમાં ધ્યાન જ ન દીધું અને સ્નાન કરાવ્યું. શરીરમાંથી દુર્ગંધ આવે. સ્નાન કરાવી પછી આસન ઉપર બેસાડ્યા. સંગાવતીએ ભોજનનો થાળ પીરસી સાધુને આગળ મૂક્યો કે મહાત્માજી તમે ભોજન કરો, આજ અમારે 15-17 દિવસનો ઉપવાસ. ભોજનના થાળને ધક્કો મારીને મહાત્માએ કહ્યું કે હે મૂર્ખ્યાઓ, તમે મને નો જમાડી શકો. હું અઘોરી સાધુ છું, હું માંસ ખાનારો છું, અન્ન નથી ખાતો. ત્યારે સગાળસાને એવું ધર્મ સંકટ થયું. કેમ કે સગાળસા પોતે વૈષ્ણવ વણિક હતા, પરમાત્માના પરમ ભક્ત હતા. હવે એને વિચાર કર્યો કે અમે કોઈ દિવસ એનું નામે નથી લીધું, હવે એવી વસ્તુ આના માટે લઈ આવી ક્યાંથી? સંગાવતીને કહ્યું, પત્નીને એને કહ્યું કે હવે સાધુ ભૂખ્યો જાય તો આપણી આંગણું લાજે, કે શું કરવું કે તમે કોઈને ખબર ન પડે એમ એક પાત્ર લઈને કસાય વાળે જાઓ. એક વૈષ્ણવ વણી કે જેણે કોઈ દિવસ આવી વસ્તુને જોઈ નથી, પાત્ર હાથમાં લઈ ઉપવસ્ત્રમાં છુપાવી અને કસાય વાળે ઉભી. ત્યાંથી માંસ લાવ્યા. થાળ પીરસો સંગાવતી. પીરસીને આપ્યો, લ્યો મહાત્મા તમારી મનગમતી રસોઈ. વળી ધક્કો મારીને ઠેલાવી દીધો. હે મૂરખ,
તું મને નહીં જમાડી શક. હતો ત્યાં મૂકી જા. આવું માંસ હું નથી ખાતો, બાળકનું માંસ હું ખાઉં. હવે ઈ ક્યાં લેવા દે? બાળકનું માંસ તો ક્યાંથી લે? એટલે કહ્યું મહારાજ આપ ક્રોધ ન કરો અને જવાની જીદ ન કરો. આજ અમે તમને જમાડ્યા વગર જવા દેવાના નથી મહારાજ. અને સંગાવતીએ મનોમન નક્કી કર્યું કે આજ જો જગતનો નાથ આવ્યો હોય તો એને માપી લેવો છે. થાવું હોય ભલે, આજ જોઈ લેવું. અડગ રહ્યા પતિ પત્ની. એનો ભરોસો કે હાચીન કોઈ ઢોંગી હશે તોય પણ ભગવાનને તો આવવું જ પડશે. એટલે પતિ પત્ની એક બાજુ ઓરડામાં મળ્યા કે શું કરશું, આને બાળકનું માંસ ક્યાંથી લાવી આપશે. ત્યારે સગાળસા શેઠે એવું કહ્યું કે દેવી ગમે એમ તોય તમે માં છો, તમારી પાસે મારે જવાબ લેવો છે. આપણે એકનો એક દીકરો ચેલૈયો અત્યારે નિશાળે ભણવા માટે સ્કૂલે ગયો, એને મારી તો માંસ બાળકનું મળે, કાંઈ બીજાના તો કહેવાય નહીં તમારા છોકરા દિયો. જો સાધુ જમાડવો હોય અને હે સંગાવતી, આ મને એમ લાગે કે નક્કી કાંઈક છે આમાં, આપણે પાછા પગલા ભરવાનું. ચેલૈયાને બોલાવવા માટે મુનિ મને બોલાવ્યો, જાઓ અમારા દીકરાને નિશાળેથી બોલાવ્યો. ત્યારે ભગવાને બીજું રૂપ લીધું. ચેલૈયો જે જગ્યાએ ભણતો હતો ત્યાં જઈને કહ્યું કે બેટા તું અહીંથી ભાગી જા. તારા ઘરે કોઈ ઢોંગી દૂતારો સાધુ આવ્યો છે અને તારા મા બાપ પાસે તારું માંસ માંગ્યું છે. તને તારા માત પિતા મારી નાખશે. તું નિશાળ છોડીને જતો. ત્યારે સૌરાષ્ટ્રનું સંતાન 7 વર્ષનો ચેલૈયો એને એવું કહ્યું કે ભાગુ તો મારી ભોમ ક્યાં લાજે, ભોરિંગ જીલે નહીં ભા. આ મેરુ સરીખા એ ડોલવા લાગે, આકાશનો આધાર મેરા મન માં જાન મૂકે. ચેલૈયો સત્ય ના છૂટે, મેરા મન માં જાન મૂકે. ચેલૈયો સત્ય ના છૂટે. નીમ મળે પણ સમય મળે નહીં. સાધુ છે મહેમાન, અવસર આવે ત્યારે પાછા ન પડીએ, ભલે કાયા થાય કુરબાન. ઘણું બધું સરસ એમાં બતાવે. કાયમ સમય હરખો ન હોય, ક્યારેક આવા એરણમાં ચડવાનું આવે. ભક્તિ જો કરવી હોય ને ભગવાન પ્રાપ્ત કરવો હોય તો. ચેલૈયાએ ના પાડી કે નહીં મહારાજ હું ભાગું નહીં. એકદમ દોડતો ઘરે આવ્યો, માતા પિતાને પગે લાગ્યા કે પિતાજી આજ્ઞા કરો. ત્યારે માતા પિતા ચેલૈયાને ભેટી પડે, હૃદય લગાવ્યા. અને પછી છેલ્લુકી વારનો એવો તૈયાર ચેલૈયાને માએ કર્યો. સુંદર વસ્ત્ર આભૂષણો પહેરાવ્યા, આંખમાં કાજળ આંજ્યું, તિલક કર્યું વૈષ્ણવનું કપાળમાં. સુંદર મજાનું દિવ્ય રૂપ ચેલૈયાને. અને પછી સગાલશાએ હાથમાં ખડગ તલવાર લીધી. ભગવાન બેઠો બેઠો જોવે કે આવડા શું કરવાના છે, જોઈએ તો ખરા આગળ શું થાય. એટલે એમ કયા કરે કે ભાઈ હવે મને ભૂખ લાગી છે, મોડું કરો માં. સગાળશાએ કહ્યું કે હવે મોડું નથી કરવું. અને ચેલૈયાને ઊભો રાખીને છેલ્લી કે વારનું માત પિતાએ મળી લીધું અને એક તલવાર ખડગના પ્રહારથી ચેલૈયાનું મસ્તક કાપી નાખ્યું. બહુ રડ્યા પતિ પત્ની. પછી એના શરીરની રસોઈ બનાવીને સાધુને આપી કે લ્યો મહારાજ આ બાળકનું માંસ. વળી એને ધક્કો મારીને સાધુના રૂપમાં ભગવાને કહ્યું એ મૂર્ખ્યા, આ નહીં એનું મસ્તક છે, એને ખાંડણિયામાં ખાંડો. હું ચાવી ન હકું, આ શરીરને મારે શું કરવું?
અને બીજું કે જો તમે નો જમાડી શકો તો હજી મને બહાર મૂકી જાઓ. સગાવશા કે હવે મૂકી, મહારાજ હતું ઈ તમને અર્પણ કર્યું, હવે નો મૂકી. ત્યારે શરત રાખી ભગવાને કે લગ્નનો શણગાર સજવાનો પતિ પત્ની, અને પછી ખાંડણિયામાં મસ્તક રાખવાનું અને એને ખાંડવાનું. ભગવાન કસોટી કરે ને એમાંથી પાર ઉતરવું. છેલ્લે સગારસાએ એટલું જ કીધું હતું, પ્રભુ અમારી કરી એવી કોઈની ન કરતા, નકર કોઈ માનશે નહીં. આમાંથી બધાય થોડા પાર ઉતરી શકવાના. એ મસ્તક ખાંડી ત્યારે માં પોતાના વર્તા રજૂ કર્યા. ઘણું બધું ચલૈયા વિશે બોલ્યા અને સુંદર મજાનું હાલરડાના રૂપમાં માતાજીએ ગાયું છે. અને ચેલૈયાનું મસ્તક ખાંડી સગાવશા સંગાવતી બંને થાળ તૈયાર કરી સાધુની આગળ મૂકી. ત્યારે સાધુએ કહ્યું કે હવે બરાબર, હા હવે એક બાળક મારી બાજુમાં બેસાડો એટલે હું બાળક જમે સાથે જમું. બાળકને જે જમવું એ ભલે અન્ન જમે પણ મારી બાજુમાં બેસાડે. ત્યારે સગાવશાએ કહ્યું, પ્રભુ એક હતું એ તો તમને અર્પણ કરી દીધું, કે હવે બીજું બાળક નથી તમારે કે નહીં, કે તો વાંજિયાનું હું જમતો નથી. અને એ સમયે સંગાવતી સગાવશા અકળાઈ ગયા, હવે આનો રસ્તો શું કરશે. એ સમયે સંગાવતી સગર્ભા અવસ્થામાં ઈ હાથમાં કટાર લઈ અને પેટ ચીરવા માટે કટાર જ્યાં પેટમાં મારવા ગયા ત્યાં લક્ષ્મીજી સહિત ભગવાન નારાયણ પ્રગટ. હાથ પકડી દીધા સંગાવતીના લક્ષ્મીજીએ. બસ માં આવી ગઈ, જોઈ લીધું. માગો તમને શું આપું. સગારશાએ કહ્યું, પ્રભુ આપના દર્શન થયા પછી માગવાનું કઈ રહેતું નથી. અમારું હતું એ બધું વયું ગયું, હવે અમારું શું માગવું. હવે તો તમારું શરણ, તમારી ભક્તિ અને અમારા આયુષ્ય પૂરા થઈ જાય એવું કઈક કરો પ્રભુ. પણ ભગવાને કહ્યું કે નહીં, તમારે હજી ઘણું જીવવાનું છે. ચેલૈયાને સદજીવન કીધો ભગવાન. પણ એવું કહે ને કે હરીને હરાવ્યા પગલા પાછા રે ભરાવ્યા, સતીએ સંગાવતીએ હરીને હરાવ્યા. રૂપ ચંડિકાનું લીધું ત્યારે ભગવાને નમતું દીધું. મનના ભરેલા કોઈથી ડરે નહીં ડરાવ્યા, સતી સંગાવતીએ હરીને હરાવ્યા. ભગવાનને પાછા પગલા ભરવા પડ્યા અને સંગાવતીને માંગ માં તારે હું જોઈ માંગી લે. આ સૌરાષ્ટ્રની ભૂમિ છે. ભગવાનની પાસે માગી, પ્રભુ અમને ભક્તિ આપો ને આવી કસોટી જગતમાં હવે કોઈની કરતા નહીં, નહીતર આગળ માનવીઓ માનશે નહીં. એટલે આપણે ત્યાં એવું કહેવાય ને, કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. આ ઈ ભૂમિ છે આપણે કે સમર્પણ કરે, દુઃખ કે સુખ સમાન ચિત્ત રાખીને એમાંથી નીકળવાનો પ્રયત્ન કરે. ઈ જ આ સૌરાષ્ટ્ર છે. ઇન્દ્ર આદિ દેવતાઓએ વિચાર કર્યો કે દધીચીની પાસે એના અસ્થિ માંગવા માટે કેમ જાવું. ઇન્દ્ર ગયા એટલે દધીચીએ યોગ્ય સન્માન કર્યું અને ઇન્દ્રને કહ્યું, બોલો આવવાનું કારણ. પ્રિયમાત્મનમ મહત્વજનમ સત્યાજ્યામ્યહમ. હે મહારાજ, કોઈ ન માગે એવી વસ્તુ માંગવા માટે આવ્યો છું. દધીચીએ કહ્યું કે આ વિપ્રનું આંગણું છે, માગો. શું જોઈએ તમે? અહીંથી કોઈ એમને નિષ્ફળ ગયો નથી. કે તો વૃત્રાસુર નામનો અસુર મારી પાછળ પડ્યો છે, ત્વષ્ટાએ એને યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન કર્યો છે, અને હે દધીચી, મારાથી તમારા એક બ્રાહ્મણની હત્યા થઈ ગઈ છે અને પાછો હું બ્રાહ્મણના જ શરણે આવ્યો છું. મને બચાવો, મને ઉગાડો.
દધીચીએ કહ્યું હું શું તમારી મદદ કરી શકું કે તમારા અસ્થિ તમારા હાડક્યા મને આપો, જેનું વજ્ર બને વિશ્વકર્મા બનાવી દે તો એનાથી એ અસુર મળશે. હવે દધીચીએ વિચાર કે ભાઈ મારા મરવાથી જો કોઈને ફાયદો થતો હોય ને કોઈનું સારું થતું હોય તો મરવાનું શું વાંધો. ભગવાન રામજી કાળ પુરુષની સાથે ચર્ચા કરતા હતા ને ત્યારે કાળ પુરુષે એવું કહ્યું હતું કે આપણને બેને ચર્ચા કરતા કોઈ જોઈ જાય તો એને મૃત્યુદંડ આપવો. એકલા ભવન ની અંદર ચર્ચા કરતા હતા, એમાં દુર્વાસા ઋષિ ને આવ્યા. એટલે લક્ષ્મણજીએ ચોકીમાં ઉભા લક્ષ્મણજીને કહ્યું કે મારે અંદર જવું રામને મળવા. લક્ષ્મણજીએ કહ્યું કે નહીં, રામની આજ્ઞા છે, અંદર કોઈને પ્રવેશ નથી. છેલ્લા સમયે રામનો જ્યારે સ્વધામનો સમય હતો ત્યારે અન વિશ્વામિત્રનો મગજ ગયો કે તું મને ના પાડ રામ પાસે જવાની, તને ખબર નથી હું કોણ છું, તારી અયોધ્યા સળગાવી મૂકું આખી. આમ કહીને હાથમાં જળ લીધું. અન લક્ષ્મણે વિચાર કર્યો કે આ નહીં બાળી દે તો અયોધ્યા આખી નાશ થાય, એના કરતા હું એકલો ભલે જાઉં, મૃત્યુદંડ મળશે, હું ત્યાં જાઉં એટલે મને મળશે, પણ મારા એકના મરવાથી જો અયોધ્યા બચી જાતી હોય તો મારું બલિદાન આપી દઉં. એટલે લક્ષ્મણજીએ પગ પકડી લીધા કે નહીં મહાત્મા ઉભા રહ્યો, હું તમારી વાત માટે પૂછવા જાઉં છું, પ્રભુની આજ્ઞા લેવા માટે જાઉં. અયોધ્યાને કાંઈ ન કરો, અયોધ્યાને બચાવવા લક્ષ્મણજી રામ ને કાળ પુરુષ ચર્ચા કરતા પાસે જઈને ઉભા રહી ગયા અને કાળ પુરુષ તરત જ નિજ લોકની અંદર વયો ગયો એ જ ક્ષણે. અને ભગવાન રામજીએ કીધું કે હે લક્ષ્મણ, આ ભૂલ તે કરી આવી, મારા હાથે તારું મૃત્યુદંડ, તે મારી સેવા કરી છે, આટલા વર્ષો સુધી મારામાં જિંદગી વ્યતીત કરી નાખી, તારો ને મારો અનન્ય સંબંધ છે, તું મારો ભાઈ છે અને તને મારે મૃત્યુદંડ દેવો પડશે. લક્ષ્મણજી નીચે જોઈને ઉભા રહ્યા. પછી લક્ષ્મણજીએ કહ્યું કે હે રામ પ્રભુ, એટલા માટે મેં મૃત્યુદંડ સ્વીકાર્યો, નહીતર દુર્વાસાજી આખી અયોધ્યાને બાળી નાખે. અયોધ્યા જો બચતી હોય તો મારા એકનું બલિદાન દેવામાં શું. પછી ભગવાન રામજી સભા ભરે, મંત્રીઓને બધાને પૂછે, ત્યારે અંતે નિર્ણય એવો થયો કે ભાઈ મૃત્યુદંડ લક્ષ્મણને આપવું નહીં, પણ એનો કાયમના માટે ત્યાગ કરી દે. એટલે ભગવાન રામજીએ લક્ષ્મણનો ત્યાગ કર્યો હતો કે મૃત્યુદંડ સમાન ગણાય. એટલે બધા મંત્રીઓના કહેવાથી લક્ષ્મણનો ત્યાગ કર્યો. એ વીર પુરુષ હતા. ત્યાગ કર્યા પછી તરત જ સરયુમાં જઈ ઋષિકેશ જઈ, ત્યાં બે ઝૂલા આવે, લક્ષ્મણ ઝૂલા અને રામ ઝૂલા. એમાં એક ઝૂલો જે છે ને એ લક્ષ્મણજીએ બાંધેલો. ક્યારે ભગવાન રામજીએ એનો ત્યાગ કરી દીધો ત્યારે પોતે ત્યાં ગંગાને પાર કરવા માટે ઝૂલો બનાવ્યો, સામે કિનારે જઈ સરયુ નદીમાં જઈ પોતે ત્યાગ કર્યો, પોતાના શરીર પ્રાણનો ત્યાગ કર્યો. તો દધીચી ઋષિએ વિચાર કર્યો કે ઇન્દ્ર જો ઉગરતો હોય, દેવતાઓનું સારું થતું હોય અને દેવતાઓનું સામ્રાજ્ય બચતું હોય તો મારું બલિદાન દેવામાં વાંધો નહીં. એટલે દધીચી ઋષિ અસ્થિ દેવા માટે તૈયાર થયા. ઇન્દ્ર દ્વારા સ્તુતિ કરવામાં. ભગવાન સુખદેવજી કે હે રાજા પરીક્ષિત, મધવનમ યાત ભદ્રવો દદશ્ચ મૃષિ તમામ વિદ્યાવ્રતં તપઃ સારં ગાત્રમ યાચ તમાચિરમ મધ્વનમ યાત ભદ્રમ વો દસ્યશ્ચ મૃષિ સતમ. દધીચી ઋષિ અસ્થિ આપવા માટે તૈયાર થયા. ઇન્દ્ર એના શરણમાં બેઠો છે. થોડી વાર માટે કથાને વિરામનો સમય છે. ધૂન કીર્તન કઈક બોલજો, કથાને વિરામ આપીએ. શ્રી દ્વારિકાધીશ કી જય.
શ્રી ગોવર્ધનનાથ કી જય. નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. છપ્પન સીડીનો તારો દાદરો રે ભૂલી જવાય. છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. છપ્પન સીડીનો તારો દાદરો રે ભૂલી જવાય. છપ્પન સીડીનો દાદરો રે કેમ ભૂલી જવાય. છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. ગજનો વાવતો રે કેમ ભૂલી જવાય. નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. રાજા છોડ તારું
મધુવનૈન હયાતં ભદ્રેયો દત્યશ્ચ સીતમઃ વિદ્યાવ્રતઃ તપસારં ગાત્રં યાચ તમાચિરં. ભગવાન સુખદેવજી કહે રાજા, તારી પરમાત્મામાં પરમ નિષ્ઠા છે. આત્માને મનને એકાગ્ર કરીને કથા શ્રવણ કરશો રાજા. જે કથા પરમ મોક્ષનું સાધન છે, મોક્ષનો દસ્તાવેજ જેને કહેવામાં, એવી શ્રીમદ ભાગવતની કથા. હે રાજા, સમર્પણની કથા, બલિદાનની કથા અને મોક્ષની કથા. કલ્પ વૃક્ષનું ફળ જેને કહેવામાં આવે, કલ્પ વૃક્ષનું ફળ. આંબાના વૃક્ષની અંદર એટલો બધો રસ છે, પણ ઈ રસ આંબાની છાલ ખાઈ તો ન આવે, પાન ખાઈ તો ન આવે, કેરી ખાવ તો રસ. એમ આ બધા જ પુરાણોમાં કલ્પ વૃક્ષ ભાગવત છે, એનું ફળ છે. હે આંબો અખંડ ભુવન માંથી, આંબો અખંડ ભુવન એ વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો. આમે વસુદેવજીએ વસુદેવજીએ બીજ વાવ્યા. ભુવા દેવકીજી છે પ્રકાશ સખીરે આંબો રોપી. એવું દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપ્યો. આંબે યશોદાજીએ જળ સિંચ્યા. એ આંબે જશોદાજીએ જળ સિંચ્યા. નંદ ગોપ આંબાના રખેવાળ, સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવન માંથી આંબો અખંડ ભુવન માંથી રાજા
દિવ્ય રૂપ શ્રીમદ ભાગવત એટલે કલ્પવૃક્ષનું ફળ એ આંબો છે. ભગવાન સુખદેવજી કહે, હે રાજા, આનો રસ પીવાથી ભાગવતનું શ્રવણ અને સેવન બંને વસ્તુ કરવી, અને સાંભળવું અને હૃદયમાં ઉતારવું તો જ કલ્યાણ કરશે. નકરું શ્રવણ કરવાથી કલ્યાણ ન થઈ શકે, સાંભળવાથી કલ્યાણ ન થાય. એને સેવન કરવું પડે, હૃદયમાં ઉતારવું. સુંદર મજાની દિવ્ય કથા સુખદેવજી કહે, હે રાજા, ઇન્દ્ર દધીચી ઋષિની પાસે આવ્યા ત્યારે દધીચીએ કહ્યું કે હે ઇન્દ્ર, દેવતાઓનું જો કાર્ય થતું હોય તો મને મારા શરીરનું દાન કરવામાં કોઈ વાંધો નથી. પરહિત ઉપકારી અને ઉપકારી જીવ જ આ બધા છે. જગતમાં જેટલા જીવે મહાપુરુષો છે એ બધા પરોપકારી છે, બીજાના માટે જીવે. મૂળદાસજી મહાત્માએ એવું કહ્યું કે નદી નવ સંઘરે નીર પોતા તણા, નીર તો નવાણે જાય, વટાવડા છીએ વાટમાં, પણ વાટે ન ઘાટે વિલંબ ન કીજીએ. સમય આવે ત્યારે વિલંબ ન કરાય કે ભાઈ હજી 10 વર્ષની વાર છે, પછી ભક્તિ કરશું, હજી ઘણી જવાબદારી છે, આપણાથી અત્યારે ન થાય, પછી કઈક કરશું નહીં. બહુ સરસ એને કહ્યું કે તારો જન્મ પદાર્થ જાય, વટાવડા છીએ વાટ. સુંદર મજાની દિવ્યવાણી. આવા મહાપુરુષોએ તો ઘણી ચેતવણી ઘણી જગ્યાએ. હવે અમુક તો એટલું બધું સરળ છે કે આપણા હૃદયમાં ઉતરે એટલે આપણે પાવન બની જાય. સામાન્યમાં સામાન્ય ધૂન આપણે ત્યાં રોજ બધા ગાતા પેલા, હવે ઓછું થયું કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, આવું પેલા ગાતા, સ્કૂલમાં ગાતા. હવે એ ધૂનમાં જ ઘણું ખરું આવી જાય. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું હલાય નહીં, ઘણું બધું આમાં. ખાલી એટલું આપણે રાખીએ તો ઘણું થઈ જાય, બીજી બધી લાંબી જરૂર જ નથી. અસત્ય બોલવું નહીં, ખોટું કઈ હોય તો લેવું નહીં, કોઈ અવળા રસ્તે ચાલવું નહીં. પછી એમાં એમ કહ્યું ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં. ક્રોધ બને ત્યાં સુધી કરવો નહીં. ક્રોધ છે ને એ આપણું ચિત્ત બ્રહ્મ કરી નાખે. બહુ માણસ જે ક્રોધી હોય કોક ને બોલાવ્યા ન થાય, 48 ડિગ્રી તાપમાન હોય, બોલાવ્યા એનું પછી ચિત્ત બ્રહ્મ થઈ જાય, એને ખરા ખોટાની ખબર રહેતી નથી. એટલે સમાજમાં એની પ્રતિષ્ઠા ઘટે કે ભાઈ એને બોલાવતા નકામું ઈ વળી, આવી સ્થિતિ થાય. તો ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં, બીજાને પીડા ન દેવી. બને ત્યાં સુધી બીજાની પીડા હરો, બીજાની પીડા મટે એવા પ્રયત્ન કરો, બીજાને દુઃખ દેવું નહીં. શાંતિ દુર્લભ માતાજીની પાસે માંગણી કરે છે, હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે. એમાં બહુ સરસ બોલ્યું કે હોય ભલે દુઃખ મેરું સરીખું મુજને, પણ રંજ એનો મને ન થાવા દેતી. પણ રજ સરીખું નાનું એવું દુઃખ જોઈ બીજાનું, રોવાને 2 આંસુડા દેજે. હે જગજનની હે જગદંબા માત ભવાની મને શરણે. મારું દુઃખ ગમે એવડું હોય એની મને ચિંતા નથી, પણ સામી વ્યક્તિનું દુઃખ નાનું એવું હોય તોય મને એના માટે 2 આંસુડા પડે, એવું જીવન મારું દે. એને તો બહુ સરસ કહ્યું કે બળું ભલે પણ બાળું નહીં કોઈ નહીં. હું પોતે બળું એનો મને વાંધો નથી, પણ હું કોઈને ન બાળું. ઘા સહી લઉં, ઘા કરું નહીં કોઈ. જગત મને ઘા મારશે તો હું સહન કરવા તૈયાર છું, પણ ઘા મારે કોઈને કરવો નથી. ઘણું બધું માતાજીની પાસે માંગે.
તો મહાપુરુષો સમર્પણ કરે છે, કોકને કાંઈક આપે છે, કાંઈક લેતા નથી. એનું જ નામ મહાપુરુષ કહેવામાં આવે. મહાપુરુષોના લક્ષણ જ એ હોય કે જગત માટે અવતરિત થાય. અને બીજું કે પ્રતિષ્ઠાની એને જરૂર હોતી નથી. એના કોઈ ગુણગાન કરે ને એની મજા એને આવે એવું આપણને બધું લાગુ પડે, એને કઈ લાગુ પડતું નથી. એ લોકો પ્રશંસાને પ્રિય ન ગણે. અને ખબર છે જગતની કે ભાઈ આ આજ વખાણ કરે, કાલ પાછા હાર પહેરાશે, સમય આવે પાછા નિંદ્યા કરશે. આનું કાંઈ નક્કી નથી. સમાજ છે, જગત છે, આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. દુનિયા ગમે એવી વાતો કરે, દુનિયાની સામે આપણે જોવાનું હોતું નથી. ધર્મના કાર્ય કરો, સત્કર્મ કરો, દેવકર્મ કરો, કોઈના હિતના કર્મ કરો, સારું જીવન જીવો, ભક્તિ કરો. કોઈ દી ચાંદલો ન કરતા હોય, ક્યારેક કરીને નીકળ્યા હોય તો ગામ વાતો જ કરશે કે ભાઈ આ મોટો ભગત થઈ ગયો, સમરા કાઢી ગયો ભગત, એવું હોય. પણ એના સામે આપણે જોવાનું નહીં, કેમ કે આ તો જગત છે. સીતાજીને માં કઈ કઈ પગમાં પડતા હતા, ઈ જ સમાજે એમ કીધું કે સીતાજી કલંકિત છે, આને ત્યાગી દો. નહીતર માતા કહીને એને વંદન કરતા. સીતા એ તો માં છે, પણ એનું ઈ જ અયોધ્યા એને એમ કહ્યું કે ભાઈ રામને આનો ત્યાગ કરે. જગત છે. ભગવાન સુખદેવજી કહે, રાજા પરીક્ષિત, ધમક્ષો નામ દધીત્યતિ અસ્થિ પ્રિયદાનેન. ઇન્દ્રને કહ્યું કે હે ઇન્દ્ર, તારા પર પરોપકાર કરવાના હેતુથી તારું સારું થતું હોય તો મારા હાડકાનું દાન કરવામાં વાંધો નહીં. થોડી વાર ક્ષણવાર તું બેસ. અને એ જ ક્ષણે દધીચી ઋષિએ સમાધિ ચડાવી અને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. શરીર પડી ગયું દધીચી ઋષિ. અને પછી ઇન્દ્રએ એના શબને લીધું, એમાંથી હાડક્યા લીધા. શરીરના બલિદાન દીધા મહાપુરુષ. વિશ્વકર્માને આપ્યું, વાલ્યો આનું શસ્ત્ર બનાવે. કેમ કે વૃત્રાસુર એના વગર મરે એમ નથી. અને વૃત્રાસુરને મારવા માટે, દેવતાઓને બચાવવા માટે વિશ્વકર્માએ દધીચીના અસ્થિમાંથી શસ્ત્ર તૈયાર કર્યું છે. એક તો ઇન્દ્ર રક્ષાયેલો તો હતો જ. ભગવાન વિષ્ણુની વિદ્યા એને મળેલી હતી, નારાયણ કવચ. એટલે રક્ષાયેલો ઇન્દ્ર જે હતો એમાં પછી દધીચીના અસ્થિનું શસ્ત્ર મળ્યું. અને પછી ઇન્દ્રએ વૃત્રાસુરને લલકાર્યો કે યુદ્ધ કરવા માટે આ નર્મદાના કિનારે કૃક્ષેત્રની અંદર આ ભયંકર યુદ્ધ થયું, જ્યાં હાલનું સ્થાન ભરૂચ તરીકે ઓળખવામાં આવે. વૃત્રાસુર અસુરો અને દેવતાઓ દ્વારા ત્યાં યુદ્ધ નિર્માણ થયું. અહમ હરે તવ પાદે કે મૂલમ દાસાન ભવિતાસ્મિન ભૂય સનસ્મરેતા ગુણનાસ્તે ગુણિતઃ વાકમ કર્મો કરહમ કાચઃ. વૃત્રાસુરને ખબર પડી કે ઇન્દ્ર મારી સામે યુદ્ધ કરે એવી ક્ષમતા એનામાં નથી, પણ એની પાસે બે વસ્તુ છે જેનાથી હું પરાજિત થવાનો, અને બંને વસ્તુ ભગવાન નારાયણે એને આપી છે. એની કૃપા એના ઉપર છે. એટલે ઇન્દ્રને સમ્રાંગણમાં આવીને વૃત્રાસુરે કહ્યું, હે દેવરાજ ઇન્દ્ર, તને મારવો એ તો એક ઘડીની વાત છે, પણ તારી પાસે બે વસ્તુ છે જેનાથી હું પરાજિત થવાનો છું. મારો વિજય નથી એની મને ખબર છે, પણ છેલ્લી વાર હું નારાયણની સ્તુતિ કરી લઉં કે મમો તમશ્લોકયો
છેલ્લો સમય આવે ને એને સુધારવો એ જ મહત્વનો. કુંભકર્ણને જગાડ્યો, 6 મહિને એકવાર જાગતો. રામાયણમાં કહ્યું કુંભકર્ણ એને વરદાન બ્રહ્માજી પાસે એવું માંગ્યું કે 6 મહિના હું સૂન એક જ દિવસ જાગું અને વચ્ચે મને કોઈ જગાડે તો મારું મૃત્યુ થાય. આવું વરદાન મને આપ. સમરાંગણમાં પછી રામ વનવાસમાં લક્ષ્મણજી 14 વર્ષ જાગ્યા હતા. રામ સીતાની સેવા કરવા માટે 14 વર્ષ સુધી લક્ષ્મણજી જાગ્યા. સમરાંગણના મેદાનમાં રાવણ આવીને મળ્યો કુંભરાડા પાડવા કે આજ મારો ભાઈ કુંભકર્ણ જાગ્યો છે, આજ મારો ભાઈ જાગ્યો છે. હે તપસ્વી, આજ જો તારી સેનામાં કેટલી તાકાત છે, આજ મારો ભાઈ જાગ્યો. આમ રાવણ બડાઈ મળ્યો કરવા ત્યારે રામની આંખમાં આંસુ આવ્યા. હનુમાનજીએ કહ્યું પ્રભુ અત્યારે વીર રસ હોવો જોઈએ, આપ મુખ્ય છો, સેનાપતિ છો પ્રભુ, તમારી આંખમાં આંસુ શોભે નહીં. ભગવાન રામજીએ કહ્યું કે આંસુ એટલા માટે કે આનો ભાઈ 6 મહિના સુએ ને એક દી જાગ્યો તોય આને એટલું ગૌરવ છે, તો મારો ભાઈ તો 14 વર્ષથી જાગે છે, મને કેટલું ગૌરવ હશે. મારો લક્ષ્મણ 14 વર્ષથી જાગે. નિંદ તજી, નારી તજી, વૈભવ તજ્યો, અન્ન તજ્યું. લક્ષ્મણજીએ એક ભાઈ ને ભાભી માટે આવો ભાઈ થયો નથી ને થવાનો પણ નથી. આટલો બધો ત્યાગ કર્યો. તો એ કુંભકર્ણને વચ્ચે જગાડ્યો. રાક્ષસ હોવા છતાં કુંભકર્ણને ખબર પડી ગઈ હતી કે મારું મૃત્યુ નિશ્ચિત છે અને ભગવાન વગર મને કોઈ મારી ન શકે. એને કહ્યું હે રાવણ, જગાડવાનું કારણ બતાય. તને ખબર છે કે વચ્ચે હું જાગું તો મારું મૃત્યુ છે, શા માટે જગાડ્યું? રાવણે કહ્યું કે મેં સીતાજીનું અપહરણ કર્યું છે અને અશોક વાટિકામાં મેં રાખ્યા. 6 જગ્યાએ સીતાજીને ફેરવાતા. એના કુબેરનો શ્રાપ હતો એટલે એ રાજભવનમાં લાવી શકે એમ નહોતો અને સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ એના શરીરનો સ્પર્શ પણ રાવણ કરે તો બળીને ભસ્મ થઈ જાય. આવો શાપ રાવણને મળેલો હતો એટલે રાવણ સીતાજીને અશોક વાટિકામાં રાખતા અને સીતાજી વિભીષણના ઘરના જ ફળ ફૂલ ખાતા અને વિભીષણના પરિવારના આપેલા જ વસ્ત્ર પહેરતા. બાકી આખી લંકામાં કોઈ એવું નહોતું કે સીતાજી એનું કઈ ખાઈ શકે. અસુરની જ નગરી હતી છતાં એને ત્યાં સમય વ્યતીત કર્યો. 6 જગ્યાએ રાવણે ફેર્યો. સીતાજી ઈ કુંભકર્ણ જાગ્યો અને રાવણે આ વાત કહી કે મેં સીતાજીનું અપહરણ કર્યું છે. ત્યારે કુંભકર્ણ રાક્ષસ હોવા છતાં એવું બોલ્યો હતો કે જગદંબા હરિયાની કે શઠ ચાહત કલ્યાણ. હે રાવણ, જગતની માતા જે જગદંબા તરીકે ઓળખાય ઈ સીતાજી ઈ જગદંબાનું રૂપ છે. એના હરણ કરતા તને શરમ ન આવી? અને હે શઠ, ભલે તે કર્યું એ કૃત્ય, એ પાપ ભલે કર્યું, પણ હજી હું એમ કહું છું સીતાજીને સોંપી દે અને ભગવાન રામને શરણે થઈ જાય. રાવણ, તારી લંકા બચી જાય, સલામત રહી જાય. અને ન એવું કરવું હોય તારે તો છેલ્લી વાર મને મળી લે, હું જાઉં છું. કુંભકર્ણ તમો ગુણી હતો. તમો ગુણ હોય ને એ હુવે બહુ, ખાય બહુ ને હુવે બહુ. 3 ભાઈઓ હતા, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. ત્રણેયમાં 3 ગુણ હતા. રાવણમાં રજો ગુણ. રજો ગુણ જન્મ બહુ હોય ને એને બીજાની સંપત્તિ કેમ પડાવી લેવી એવી વૃત્તિ વધારે એનામાં હોય. કોકનું હારું ભાળે તેમ લાગે કે આ લઈ લેવું છે, ભલે ગમે એમ થાય. આ રજો ગુણ કહેવામાં આવે. કોઈનું આપણા કરતા વિશેષ સારું ભાળે એટલે મનોવૃત્તિ એવી થાય કાં આપણે આવું લેવું છે કાં આનું લઈ લેવું. આ રજો ગુણ છે. પછી કુંભકર્ણમાં તમો ગુણ હતો કે ખૂબ ખાવું પછી નકરું હૂતું રહે, કામ કઈ કરવું નહીં, આળસ બહુ આવે, ખાઈ નથી.
જૂની વાત છે આપણી કે શંકરના પોઠિયાને પૂછવા મોકલ્યો કે અમારે માનવીઓએ શું કરવું, એટલે પોઠિયો બિચારો એવી છોકરા વાતો કરતા પેલા અમે નાના હતા પૂછવા ગયો, એટલે શંકર ભગવાન એવું કહ્યું કે 3 ટાઈમ નાવું ને 1 વાર ખાવું. વળતા પોઠિયો ભૂલી ગયો. એને આવીને એમ કહ્યું 3 ટાઈમ ખાવું ને 1 વાર નાવું, આપણે ઈ સ્વીકારી લીધું. પોઠિયાએ કીધું એમ આપણે કર્યું. ખાવાનો નિયમ એવો છે કે 1 જ વખત જમવું અને 3 વખત પ્રભુનું આરાધન કરવું, સ્નાન આદિ ક્રિયાઓ કરવી, સંધ્યા ઉપાસના કરવી, ગાયત્રી કરવી, સૂર્યને અર્ઘ્ય આપવો. ઘણા બધા હિન્દુ શાસ્ત્રના નિયમો છે. બેનો એ આંગણું સ્વચ્છ રાખવું, તુલસી ક્યારો આંગણામાં રાખવો, બધું શુદ્ધ રાખવું, અતિથિઓની સેવા કરવી, પતિની સેવા કરવી. આમ તો એવું કહ્યું છે કે સ્ત્રી જો પતિની સેવા કરે તો એને ગુરુની જરૂર નહીં, અને પુરુષ જો માતા પિતાની સેવા કરે તો એને ગુરુની જરૂર નહીં. મૂળ વસ્તુ જ આપણાથી નથી થતી, એટલે બધે ગોતવા પડે, બધે દોડવું પડે. શા માટે? ભગવાન સુખદેવજી શ્રીમદ ભાગવતજીની અંદર કહે છે કે અસુરો પણ છેલ્લા સમય સારું બોલે. વૃત્રાસુરે કહ્યું, જેમ કુંભકર્ણે કહ્યું તું હું રામને શરણે જાઉં છું, એમ વૃત્રાસુરે કહ્યું હે ઇન્દ્ર, તારી તાકાત નથી કે તું મને પરાજિત કરી શકે. પણ ભગવાન વિષ્ણુની આ માયા છે ને એની ઈચ્છાથી જ આ બધું થઈ રહ્યું. પરીક્ષિત રાજાએ પ્રશ્ન વચ્ચે પૂછ્યો કે વૃત્રાસુરને સ્તુતિ કેમ આવડે? રાક્ષસ હોવા છતાં એને આ બધું કેમ આવડે? એની પાસે આવું હોય કેમ? અસુર યોનિમાં તો કેમ આ બધું મળે? સુખદેવજીએ કહ્યું, હે રાજા પરીક્ષિત, પહેલા હું તને આ યુદ્ધની વાત કરું છું, એ સાંભળ કે યુદ્ધ ભયંકર થયું, અનેક પ્રકારના પ્રહારો થયા. ઘડીક ઇન્દ્ર મૂર્છિત બને, ઘડીક વૃત્રાસુર મૂર્છિત બને. આમ કરતા કરતા દધીચીના અસ્થિનું શસ્ત્ર જે હતું એનો પ્રચંડ પ્રહાર ઇન્દ્ર દ્વારા કરવામાં આવ્યો અને વૃત્રાસુર મરણને શરણ થવા માટે ધરતી ઉપર ઢળી પડ્યો, લોહી લુહાણ થયો. એ સમયે એણે ભગવાનની સ્તુતિ કરી, અને એ સ્તુતિ કરી એનું કારણ એ હતું કે પૂર્વ જન્મની અંદર એ ચિત્રકેતુ નામનો રાજા હતો, જેને 1000 રાણીઓ હતી, એક નહીં 1000 રાણી. ખૂબ ઐશ્વર્ય, એટલી બધી સમૃદ્ધિ રાજાની પાસે, અને સુંદર દિવ્ય જીવન રાજા ચિત્રરથ જીવતો. પણ આટલી રાણીઓ હોવા છતાં એને સંતાન સુખ નહોતું. 1000 રાણીઓ હોવા છતાં રાજાને સંતાન સુખ નહોતું. એક વખત ફરતા ફરતા અંગીરા મુનિ ત્યાંથી પસાર થયા અને એને દ્રષ્ટિ કરી, જોયું કે આ નગર એ ચિત્રરથ રાજા. વર્ણન કર્યું કે ભાઈ આવી રીતનો રાજા છે, પ્રજા પાલક છે, ખૂબ દયાળુ છે, સારો રાજા છે, રાણીઓ પણ પતિવ્રત ધર્મનું પાલન કરે છે. અંગીરા મુનિને વિચાર આવ્યો, આ રાજા આમ ને આમ ભોગમાં જીવન વ્યતીત કરી દેશે તો એને હું ચેતવવા માટે જાઉં. મહાપુરુષો છે ને એ આપણને પેલા શાન કરે, ચેતવે, પછી એમાં સમજી જાય તો વાંધો નહીં, નહીતર નો સમજી તો આપણું આપણે ભોગવવાનું હોય. તો આવી રીતે એને ચેતવવા માટે, શાનમાં સમજાવવા માટે મહાપુરુષ અંગીરા મુનિ ત્યાં નીકળ્યા. સતી તોરલે જેસલને શાનમાં એવું કહ્યું હતું, હે આવું તોરલ રે, હે સમજાવે જાડેજા, શાન મારે એવું તોરલ રે, સમજાવે જાડેજા, એ સમજો તમે જે સલરાય તોરલ રે, સમજાવે જાડેજા, હે શાનમાં આવું તોરલ સમજાવે
આવી શાનથી એને સમજાયા. અને ભજન સંતવાણીમાં તો શબ્દના આધારે ભવસાગર તર્યા બધા. જેટલા જેટલા સીધ્યા એટલે કે સિદ્ધ થયા એ બધા શબ્દના આધારે તર્યા. એટલે અંગીરા મુનિ ફરતા ફરતા ત્યાંથી પસાર થયા. રાજાના રાજ્યની અંદર ગયા. ખૂબ દિવ્ય સન્માન રાજાએ કર્યું અંગીરા મુનિ. અંગીરા મુનિ આવ્યા હતા ક્યાં કારણ માટે? એ રાજાને ચેતવવા માટે, માર્ગ બતાવવા માટે. હે રાજા, 1000 રાણીઓનો ભોગ વિલાસ છોડી અને રાજા તું પરમ પદને પ્રાપ્ત કરવા માટે ભક્તિ કર તો તારા આત્માનું કલ્યાણ થાય, બાકી તારી જિંદગી આમનમ પૂર્ણ થઈ જશે. એવું કહેવા માટે આવ્યા, માર્ગ બતાવવા. પણ અંગીરા મુનિનું યોગ્ય સન્માન કરી અને રાજા અને રાણી પગમાં પ્રણામ કર્યા. કૃતધૃતિ નામની રાણી જે સદગુણ સંપન્ન સ્ત્રી હતી અને રાજાની માનીતી રાણી હતી. પતિ પત્ની અંગીરા મુનિના પગ પકડ્યા. હે મહાત્મા, હે બ્રાહ્મણ દેવતા, ખૂબ તપસ્વી આપ છો, જ્ઞાની છો, વૈરાગ્યને ધારણ કરનારા છો. અમે તમારા શરણે વંદન કરીએ છીએ અને અમે ગ્રહસ્થી સંસારી છીએ. પ્રભુ, અમારું દુઃખ તમે ભાંગો. હવે અંગીરા મુનિ આવ્યા હતા જ્ઞાન આપવા માટે, પણ રાજાએ રજૂઆત કરી એટલે એને બીજી પોતાની વાત અટકાવી દીધી. કઈ બોલ્યા નહીં. પેલા રાજાને સાંભળ્યા શું કહેવા માંગે. રાજાએ શરણે જઈને પતિ પત્નીએ કહ્યું, મહારાજ, અમે ખૂબ સુખી છીએ, બધી જ રીતે બધું બરાબર છે, ખૂબ સંપત્તિ છે, ઐશ્વર્ય છે, પવિત્ર જીવન મારું છે, પણ અમારે સંતાન સુખ નથી. મહારાજ, તમે કઈક આશીર્વાદ આપો ને એવું કઈક વરદાન આપો. અંગીરા મુનિ કઈ બોલી શક્યા નહીં. એને વિચાર આવ્યો તો રાજાને હવે જ્ઞાન ન લાગે. જ્યાં સુધી માણસના જીવનમાં ઈચ્છાઓ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પ્રકારનું જ્ઞાન એને લાગે નહીં. ઈચ્છાઓ આપણી અધૂરી છે અને ઈચ્છાઓ હૃદયમાં લઈને બેઠા છીએ ત્યાં સુધી ગમે એટલું હાંકવું હોય હાંકે. અખો કે આનું કરવું કેમ કે ત્રીજે વર્ષે પાછું એમ નહીં. રાજા આવી રજૂઆત કરી કે ભાઈ મારે પુત્ર સુખ નથી. અંગીરા મુનિએ વિચાર કર્યો કે રાજાના ભાગ્યમાં સંતાન સુખ નથી અને બીજું મારું શરણ પકડ્યું, મને મહાનતા આપી છે, હવે મારે કરવું શું? એટલે અંગીરા મુનિએ કહ્યું કે હે રાજા, પેલું તો તું એ સાંભળ કે ભાગ્યમાં હોય ને મળે એમાં જ સંતોષ માનો. પરાણે પ્રાપ્ત કરેલી વસ્તુ ક્યારે સુખ આપતી નથી. પરાણે કોઈ પણ વસ્તુ ગમે ત્યાંથી તમે મેળવો એ ક્યારે સુખ આપતી નથી. પણ રાજા એ વાતને સમજી ન શક્યા. રાજાએ કહ્યું, મહારાજ, કોઈ પણ ઉપાય મને પુત્ર થાય, મારે ત્યાં પુત્રનું પારણું બંધાય એવા આશીર્વાદ મને. હવે અંગીરા મુનિએ વિચાર્યું કે આના મગજમાં હવે પુત્ર સુખની ઈચ્છાઓ છે, જાગેલી છે આના હૃદયમાં. હવે મારો કાંઈ ઉપદેશ એને કામ નહીં કરે. એટલે અંગીરા મુનિએ કહ્યું કે જા રાજા, તારે ત્યાં પુત્ર થશે, પણ ઈ તને સુખે આપશે, દુઃખે આપશે. આટલું કહી મહાત્મા ત્યાંથી વિદાય લઈ નીકળી ગઈ. સમય વ્યતીત થયો, ઘણો સમય વીત્યો. જે માનીતી રાણી કૃતધૃતિ હતી, સદગુણ સંપન્ન સ્ત્રી, એની કુખે રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થાય. ભગવાન શુકદેવજી કહે, રાજા પરીક્ષિત, પુત્રનો જન્મ થતા તો નગર શણગારવા લાગ્યું, ઢોલ શરણાઈઓ વાગવા લાગ્યા, જય જયકાર થવા લાગ્યો, પુષ્પની વૃષ્ટિઓ થવા લાગી, નગર નાચવા લાગ્યો. રાજાનો હર્ષ તો ક્યાંય સમાતો નથી. કેટલા વર્ષે દીકરાનું મુખ જોયું, માત પિતાના હર્ષનો કોઈ પાર નથી. અને દિવ્ય નગરની અંદર વાતાવરણ સર્જાણું, પ્રજા પણ હર્ષિત બની, રાણીઓ પણ બધી રાજી થઈ કે પરમાત્માએ આપણી સ્તુતિ સાંભળી પુત્ર આપ્યો. અંગીરા મુનિનો જય જયકાર થવા લાગ્યો, તમારા આશીર્વાદથી મારે ત્યાં પારણું બંધાય.
સુંદર આહલાદક દ્રશ્ય નિર્માણ થયું. સમય વ્યતીત થવા લાગ્યો. રાજા અને પુત્ર વચ્ચે એટલો બધો પ્રેમ બંધાણો કે એકબીજા વન્યા ઘણી વાર પણ એકબીજા રહી ન શકે. આવો ગાઢ પ્રેમ જાગ્યો પિતા પુત્ર વચ્ચે, માતા પુત્ર વચ્ચે. હવે સમય વ્યતીત થયો, 10 વર્ષનો રાજકુમાર થયો. પછી તો આનંદ ઉલ્લાસ, જય જયકાર. રાજાને સંપત્તિ તો પુષ્કળ હતી, ધનની કમી નહોતી, કોઈ પ્રકારનું દુઃખ રાજાને નહીં. પણ જે 1000 રાણીઓ જે હતી એમાંથી 999 જે કૃત ધૃતિની શોકે હતી, બીજી રાણી, એને બધીએ વિચાર કર્યો કે આપણું આમાં કાંઈ મહત્વ ગણાય નહીં. આ જે રાણી એક તો માનીતી હતી ને એમાં પાછો પુત્ર એને પ્રાપ્ત થયો, એટલે આપણું અસ્તિત્વ આ રાજ્યમાં ગણાય નહીં, આપણી કોઈ કિંમત હોય નહીં. આપણે બધા કાં પિયર જતા રહીએ અને કાં આત્મહત્યા બધી કરી લઈએ. હવે આટલી બધી રાણીઓએ આવો સંકલ્પ કર્યો, એમાં કઈ એવાય હોય ને, એટલે કે ભાઈ એવું બધું શા માટે કરવું, આપણે પિયર જવું ને આત્મહત્યા કરવી ને આટલી ઉંમરે આવું બધું કરવું, એના કરતા એ રાજકુમારને જ મારી નાખીએ તો આપણો રસ્તો સાફ થાય, હંધાય હરખા. તમામ રાણીઓ એકત્રિત થઈ જે રાજાની બીજી રાણીઓ હતી. આ વાતની પતિ પત્નીને ખબર નથી. સમય વ્યતીત થયો અને એકવાર દૂધમાં વિષ ભેળવી અને રાજકુમારને લાડ કરતી કરતી 999 રાણીઓ જે હતી એને વિષ ઝેર પીવડાવી દીધી બાળકને, અને 10 વર્ષનો રાજકુમાર મૃત્યુ પામ્યો. અને પછી જે શોક વ્યાપ્યો, જે દીકરો મૃત્યુ પામ્યો, હાહાકાર થયો આખા નગરમાં. રાજા માથા પછાડવા લાગ્યો, રાણી પણ કલ્પાંત કરવા લાગ્યા, આક્રંદ કરવા લાગ્યા. હાહાકાર થયો કે એકનો એક રાજકુમાર મૃત્યુ પામ્યો, એકનો એક રાજકુમાર. આવી બધી દિશાઓમાં વાતો થવા લાગી. એ જ સમયે પાછા અંગીરા મુનિ ત્યાંથી નીકળ્યા. એટલે અંગીરા મુનિએ વિચાર કર્યો કે આ બધું શોકમાં ડૂબેલું, રડવાના અવાજ આવે છે. આ રાજાના રાજ્યમાં તો જય જયકાર હતો, કઈ ઘટના ઘટી. અંગીરા મુનિ ત્યાં આવ્યા. રસ્તામાં નારદ મુનિ મળ્યા. નારદ મુનિને પણ લેતા આવ્યા. બંને મહાપુરુષો રાજાના આંગણામાં આવ્યા અને રાજાને ખબર પડી કે અંગીરા મુનિ આવ્યા. એકદમ રાજા દોડ્યો. રાજા અંગીરા મુનિના પગમાં મસ્તક મૂકીને ખૂબ રડ્યો. પત્ની એના એ પણ ખૂબ રડ્યા. વ્યાકુળ બની ગયો, પાગલ જેવો રાજા થઈ ગયો. મારો દીકરો વયો ગયો, મારો પુત્રનું મૃત્યુ. આક્રંદ કરવા લાગ્યો. અંગીરા મુનિએ કહ્યું કે રાજન, સુખ અને દુઃખ બંને જોડાયેલા તત્વો છે, બંને સમાન છે. એક આવ્યું એટલે બીજું આવશે. હે રાજન, હું આવ્યો ને ત્યારે તને જ્ઞાન આપવા માટે આવ્યો હતો, પણ તારી ઈચ્છાઓ એવી રીતે પ્રગટ કરી કે હું તારી સાથે જ્ઞાનની વાત કરી ન શકી. એટલે પછી મેં તને વચન આપ્યું, વરદાન આપ્યું કે તારે ત્યાં પુત્ર થશે. પણ રાજન, મારા વચનને યાદ કર. મેં તને કહ્યું તું કે સુખે આપશે અને દુખે આપશે. બંને વસ્તુ મારા વચન પ્રમાણે પૂર્ણ થાય. કે નહીં મહારાજ, આપ તો જ્ઞાની છો, વિદ્વાન છો, તપસ્વી છો, દરેક રીતે સંપન્ન છો. મારા દીકરાને પાછો લાવી. જીદ કરી રાજાએ પતિ પત્ની, મારો દીકરો મને પાછો આપો. ભગવાન સુખદેવજી કહે, હે રાજા, ઇદમ મહાખ્યાતમ શોકમામનોઃ. શોકમાં ડૂબેલો રાજા માંગણી કરવા લાગ્યો, મારો પુત્ર મને પાછો આપો. અંગીરા મુનિ, નારદ મુનિ બધાએ સમજાવ્યું કે રાજન, ગયેલા ત્યારે પાછા આવતા નથી. કાળક્રમ ને ધર્મનો નિયમ છે. આ મૃત્યુ લોક છે રાજા, અહીંયા જે આવે ને એને જાવું પડે છે. ખુદ ભગવાન જો આવે તો એને પણ મૃત્યુને શરણ થવું પડે છે. ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષે આ ધરાને છોડીને ગયા. રાજન, આવે અને જાવું પડે. આ ક્રમ છે કાળ. કે મહારાજ, કોઈ જ્ઞાન મારે સાંભળવું નથી, મને મારો દીકરો પાછો આપો. બસ મારી એક જ ઈચ્છા. અને મુનિવર,
આ જીવન હું ને મારી પત્ની તમારા શરણની સેવા કરશું, જીવશું ત્યાં સુધી. એટલું જ નહીં, 7 જન્મ સુધી તમારા દાસ બનીને રહી, પણ મારા દીકરાને પાછો. આવી અપેક્ષા રાજા કરવા લાગ્યા. ત્યારે અંગીરા મુનિએ કહ્યું કે રાજન, તારો પુત્ર પાછો આપું, બોલાવું, પણ શરત એટલી કે તારો દીકરો જો તને ઓળખી જાય, તને તારી પત્નીને અને માત પિતા તરીકે તમને સ્વીકારી લે, તો તારો રાજકુમાર હું તને પાછો આપું. અને તમને ઓળખવાનો ઇનકાર કરે તો એને પરમ ગતિ પામવા માટે જવા દેવો પડે. રાજાએ કહ્યું, મહારાજ, મારા રાજકુમારને 10 વર્ષ મેં એટલા લાડ કર્યા છે, તમને ખબર નથી મેં એને કેમ હાચવો. મારો પુત્ર મને ભૂલે જ નહીં કે બધી વાત સાચી, પણ આપણી શરત આ છે કે જો ઓળખે નહીં તો એને જવા દેવો પડે. નારદ મુનિને સાક્ષી રાખીને શરત મંજૂર રાખી અને ભગવાન અંગીરા મુનિ, નારદ મુનિ હાથમાં જળ લઈ યમરાજાને પ્રાર્થના કરી અને રાજકુમાર પ્રગટ થયો વાયુ રૂપ દેહે. આ રાજા તારો રાજકુમાર. અને રાજકુમારને ભેટવા રાજા દોડે, પણ એનો સ્પર્શ કરી શકતો નથી. કે રાજન, એ જંજાળ રહેવા દે, પેલા સાંભળ, હું જે બોલું એ તમે સાંભળો. અંગીરા મુનિએ કહ્યું રાજકુમારને કે બેટા, તને પ્રગટ કરવાનું કારણ એ છે કે તારા માત પિતા તારા વિયોગમાં માથા પછાડે છે, જુરે છે, રડે છે, એટલા માટે તને બોલાવ્યો છે. ત્યારે રાજકુમારે એવું કહ્યું કે હે મુનિરાજ, આપ તો જાણો છો કે મારા જન્મ તો અનેક થયા, એમાં ક્યાં જન્મના મારા મા બાપ છે કે મારી પાછળ આટલું કલ્પાંત કરે? મને ખબર નથી મારા ક્યાં જન્મના છે. મેં તો અનેક અવતારો લીધા છે, ફરતો ફરતો આવ્યો તો, હવે મને ખબર નથી હું ક્યાં છું. પણ તમે જે વાત કરો છો એ મારા મા બાપ ક્યાં જન્મના, એ મને કયો તો ખબર પડે. હું એને ઓળખતો નથી. ને એ જ સમયે રાજા રાણીએ જે રાજના પહેરવેશ, જે ઠાઠ હતો ને, મુકુટ, વસ્ત્ર, હીરા, માણેક, આભૂષણ, સોનું, રૂપું, સર્વસ્વ ત્યાગી અને દાસ દાસીઓને આપી દીધું. અને અંગીરા મુનિ પગમાં પડીને કીધું કે હવે અમને મોક્ષનો માર્ગ બતાવો, ભવસાગર તરવા માટેનો માર્ગ બતાવો. અમને ખબર પડી કે આ સંસાર એ મિથ્યા છે મહારાજ. જીવ ભગવાનનો અંશ છે, ભગવાનમાંથી છૂટો પડે, ભગવાનમાં સમાય છે. હવે અમને એવી કઈક દીક્ષા આપો જેનાથી અમારી કાયાનું કલ્યાણ થાય. અમે આ મોહમાં, આસક્તિમાં, ભ્રમમાં, માયામાં જીવશું તો અમારો દુર્ગતિ થશે. અમને સાથે લેતા જાય. પતિ પત્ની રાજ વૈભવ ઐશ્વર્ય છોડી અંગીરા મુનિની સાથે જંગલમાં નિવાસ કરવા માટે વનની અંદર વયા ગયા. ઘણો કાળ તપસ્યા કર્યા પછી એ તપના પ્રભાવે એને પાછું ઐશ્વર્ય મળ્યું. એટલી બધી સમૃદ્ધિ રાજાને ફરીને મળી કે સમૃદ્ધિનો કોઈ પાર નહીં. અને એ સમૃદ્ધિ જે મળી ને, હે રાજા પરીક્ષિત, બીજી વખત ત્યારે એને ઘમંડ આવ્યો. આ બધું ભૂલાઈ ગયું. પછી તો આખો અવતાર અને પછી અહંકાર આવ્યો. રાજા સંપત્તિ છે ને, એ અહંકાર લાવ્યા વગર રહેતી નથી. સમૃદ્ધિ છે, માન છે, પ્રતિષ્ઠા છે, આ બધું આપણને મોટા બનાવે, અક્કડ બનાવે. આપણને એમ લાગે કે આપણે જ કઈક છીએ. આ બધા તો ઠીક, આવું બધું લાગે આપણને. જયારે બહુ બધું મળવા મળે ને, ત્યારે બે જણા આગળ હાલતા હોય, ઘણું બધું આમાં મળે, એટલે ઈ બડાઈ મળે. પછી એમાંથી અહંકાર, અને ઈ અહંકાર જ આપણું પતન કરે. આપણું પતન ક્યારે થાય? અહમ આવે તો. બાકી તો સરળ બનીને જીવન જીવો તો કયેક મહાપુરુષો વયા ગયા, કયેક યોદ્ધાઓ જતા રહ્યા જેણે સરળતાથી જીવન વ્યતીત કર્યું. રાજાને અહંકાર આવ્યો સમૃદ્ધિનો.
એક વખત વિમાન લઈને કૈલાસ પર્વત ઉપરથી આમ નીકળ્યો રાજા. ભગવાન શંકર આમ એમના પત્ની એકાંતમાં એકલા બેઠા હતા અને પતિ પત્ની સુંદર મજાની દિવ્ય ચર્ચા કરતા હતા અને એકલા હતા, કોઈ મર્યાદા તૂટતી નહોતી. અને ત્યાંથી આ રાજા નીકળ્યો એટલે એને જોયું, એટલે એને જીવ બાળ્યો કે આ જગત પિતા કહેવાય, યોગીઓનો ઈશ્વર કહેવાય, ગંગાધર કહેવાય, આ જગતની માતા કહેવાય. અને આ આમ આમ પતિ પત્ની આમ બાજુ બાજુ બેઠા. હવે કોક પડખે બેઠા હોય આપણને વાંધો હું? આ માણસનો સ્વભાવ છે, એવી પ્રકૃતિ છે. આપણા ઘરે હિંડોળો હિંચકો ખાટ બાંધેલી હોય અને પતિ પત્ની એકલા હોય, હિંચકતા હોય, દરવાજો ખુલ્લો રહી ગયો હોય અને બજારમાં નીકળે જોઈ જાય એટલે તરત કે હું કળિયુગ આવ્યો છે, કઈ મર્યાદા છે. પણ હવે એકલા છે ને હિંચકે, તમને વાંધો? પણ આપણો સ્વભાવ આપણે જોઈ શકતા નથી. ત્યારે તુલસીદાસજીએ એવું કીધું કે કોઈનું દાંપત્ય સારું ને સુંદર હોય ને જોઈને ઈર્ષા કરે એ કાગડો કહેવાય. કાગડા હોય ને બીજાના જીવનમાં ચંચુપાત એટલે કે ચાંસુ મારવાનું જ કામ કરે, એને કાગડો કીધો. ઇન્દ્રનો પુત્ર જયંત સીતાજીના ચરણમાં ચાંસ મારીને ભાગ્યો ત્યારે એને એમ કહ્યું કે કોઈના દાંપત્ય જીવનમાં કારણ વગરનો ચંચુપાત કરે અને એના દાંપત્યને ડોળી નાખે તો એ કાગડો કહેવાય સમાજ. અને કાગડાની એક જ આંખ હોય, બે નો હોય. એક ફોડી નાખી હતી રામે, એક નયન કરી તજા ભવાન, એક આંખ ફોડીને કાઢી મૂક્યો કે જા. એનો અર્થ એવો પણ છે કે એક દ્રષ્ટિથી જગતને જોવું પડે, બે દ્રષ્ટિથી જગત જોવો ને તો બધું અલગ અલગ લાગે. એક જ દ્રષ્ટિ હોવી જોઈએ જગતને જોવા માટે. એક શેઠ ભગવાન શંકરની પૂજા કરવા માટે ગયા શ્રાવણ માસ, બહુ તપ કર્યું. પછી તપ કર્યા પછી ભગવાન શિવ પ્રગટ્યા કે માંગ તારે જોઈએ તે માંગી લે, તારી તપસ્યાથી પ્રસન્ન થયો છે. એટલે શેઠે એમ કહ્યું કે પ્રભુ માગવામાં તો એવું છે કે હું માગું ત્યારે તમે મને વરદાન આપો, એવું વચને બંધાવ. હવે ભગવાન શિવે વિચાર કર્યો કે માણસનો ભરોસો નહીં, શું માગે. એટલે ભગવાન શરત રાખી કે ભાઈ તું માંગે એટલે વરદાન આપું, પણ તું માંગે એના કરતા તારા પાડોશીને ડબલ થાય. હવે આ શેઠે વિચાર કર્યો કે તપ મેં કર્યું, પ્રસન્ન મેં કર્યા અને ડબલ ઓલ્યા ન થાય. એટલે ભગવાન શંકર કે પણ દેવું મારે તને શું વાંધો, ડબલ ભલન થાય, દેવું તો મારે છે ને. કે વિચાર કરીને માગવું, અત્યારે મારે કઈ માગવું નથી. ઘરે આવ્યો નારાજ થઈને બે ગયો. પત્નીએ પૂછ્યું કેમ ભગવાન નો મળ્યા? કે મળ્યા તો ખરા પણ કેમ વરદાન નું આપ્યું કે વરદાન આપ્યું? કે તો પછી કેમ નિરાશ થઈ ગયા? કે એને વરદાન એવું આપ્યું છે મહાદેવે કે હું માગું તો આપણા પાડોશીને ડબલ થાય. હવે એ તો કેમ મેળાવે? તપ આપણે કર્યું, મહેનત આપણે કરી અને આપણે એક વાનું માગીએ તો ઓલાને સીધું ડબલ મળે. તો પત્ની બહુ હોશિયાર. હવે એને કહ્યું ભાઈ તમને માગતા જ ક્યાં આવડે છે? જૈન કયો ને મારા ફળિયામાં એક કૂવો થાય, બાજુવાળાને બે કૂવા ન થાય ફળિયામાં, ભલે ને એ આંટા મારે. એનો પતિ કે મને બુદ્ધિશાળી હાલ્યું ઉપડ્યો ભગવાન, હે મહાદેવ પ્રસન્ન થાવ, વરદાન આપો, માંગ, પણ યાદ રાખજે પાડોશી ડબલ થાય કે ભલે થાય. ખબર જ હતી મારા ફળિયામાં એક કૂવો થાય. ભગવાન શિવ કે તથાસ્તુ, એટલે બાજુવાળા બે છે. હવે એમાં સમય વીતી ગયો થોડોક કાળ અને એની પત્નીને એને પૂછ્યું કે ભાઈ તને કઈ વિચાર આવે છે? આ વરદાન પીડ્યા રે નકરા, આપણે માગી શકતા નથી, આવું કઈક ગોત ને એવું હોય તો. એની પત્ની કે જઈને એમ કહો ને કે મારી એક આંખ ફૂટી જાય, બાજાવાળાની બે ન ફૂટી જાય. હવે એક તો ફળિયામાં બે કૂવા અને એમાં બે આંખ્યું જાય એટલે ઓલાને પડવાનું જ રહે ને. શેઠ કે સ્વ બુદ્ધિશાળી ઉપડ્યા, હે મહાદેવ પ્રસન્ન થાવ, વરદાન માગો માગ, પણ યાદ રાખજે પાડોશી ડબલ થાય કે ભલે થાય, એનો કઈ વાંધો.
બોલ શું જોઈએ થાય? મારી એક આંખ ફૂટી જાય. શિવ કે તથાસ્તુ. એટલે બાજુવાળાની બી ગઈ. પાડોહી તો હારા હોય તો હારું હો, નકર અંધા પોજ આવે. હવે ઈ બે આંખ એની ફૂટી ગઈ. આવડાની એક ગઈ, બાજુવાળાની બે ગઈ. હવે એમાં સમય ગયો અને શેઠ કાંઈક એકવાર નિસરણી માંડી એને દિવાલમાં કાંઈક ધોળ ચૂનો કરતા હશે. એમાં નિસરણીએથી પડ્યા એટલે એની હાજી આંખ એક જે હતી ને એ ફૂટી ગઈ. એટલે એની બે આંખો વહી ગઈ. એટલે એને એની પત્નીને બૂમ બરાડા મળ્યો પાડવા કે મારી આંખ ફૂટી ગઈ. કે તમને ક્યાં વાંધો, મહાદેવની પાસે વરદાન માંગો, આપણે તો વરદાન છે. ઉપડ્યો ગયો મહાદેવ. હે ભગવાન શંકર વરદાન આપો માંગ, પણ પાડોશી ડબલ થાય ભલે થાય. કે મારી આંખ્યું મને પાછી આપો બે. એટલે ભગવાને કીધું કે ભાઈ ઈ યોગ્ય ન ગણાય. કેમ કે બ્રહ્માની સૃષ્ટિનો અપવાદ છે કે તને બે આંખ આપું તો બાજુવાળાને ચાર આપવી પડે. ચાર આંખ્યું માણસને હોય નહીં, એટલે ઈ વરદાનમાં મેળ નહીં પડે. તું કેતો હતો તને એક આપું, થાવડો કે બાજુવાળાને બે થાય ને, કે તે સીધું જ છે ને, તને એક આપું તો એને બે થાય. કે તમારે નથી જોતી. બોલો, પોતે આંધળો રહ્યો, અંધાપો ભોગવ્યો, પણ બાજુવાળાને બે આંખ એને ન થાય. આ માનવ જીવન છે. સુંદર મજાની દિવ્ય કથા ભગવાન સુખદેવજી દ્વારા કહેવામાં આવી. આ રાજા ચિત્રરથ નીકળ્યો વિમાન લઈને. ભગવાન શિવનું દાંપત્ય જોઈ અને એને ઈર્ષા થઈ એટલે ખડખડાટ હાસ્ય કરવા લાગ્યો, મસ્કરી કરવા લાગ્યો કે આ જગત જનની ભવાની કહેવાય, ભગવાન શિવની નજીક બેઠા છે. આમ બધી મસ્કરી પતિ પત્ની શિવ અને પાર્વતીની આ રાજા કરવા લાગ્યો. એટલે ભગવાન મહાદેવ ભોળા કાંઈ બોલ્યા નહીં, સાંભળ્યા કર્યા. ભલે ને બોલતો હમણાં વયો ગયો, પણ સતી પાર્વતી થી સહન ન થયું. એટલે એને એને શ્રાપ આપ્યો. હે રાજા, તું સંપત્તિના કમંડમાં અભિમાની બની અમારા દાંપત્ય ઉપર શંકા કરે છે અને દાંપત્યનું અપમાન કરે છે અને અમારું દાંપત્ય શુદ્ધ તું જોઈ શકતો નથી. મારો તને શ્રાપ છે, તું ભયંકર રાક્ષસ બની જાય. ઈ રાક્ષસ ત્વષ્ટાએ યજ્ઞ કર્યો એમાંથી પ્રગટ થયો. ઈ આ વૃત્રાસુર જેને ઇન્દ્રએ દધીચીના અસ્થિના અસ્ત્ર દ્વારા માર્યો. હે રાજા પરીક્ષિત, એ જ રાજા પૂર્વ જન્મનો ચિત્રરથ રાજા હતો. ચિત્રકેતુને પાર્વતીનો શ્રાપ મળ્યો. હે રાજા, ચિત્રકેતુને પાર્વતીના શાપની દિવ્ય કથા, ચિત્રરથ રાજાની દિવ્ય કથા મેં તને કહી તારા પૂછવાથી. પણ ભગવાન સુખદેવજી ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ દધીચી અને વૃત્રાસુરની કથા વિસ્તારથી મેં આપને સંભળાવી. હે રાજન, પણ એના અદિતિના વંશમાં પુત્ર રૂપે જન્મેલ ત્વષ્ટાના પ્રભાવથી કથા હતી. હવે આપણે આગળ દક્ષની 12 કન્યા, એનો વંશ વિસ્તાર અને એની દિવ્ય કથા આપણે શ્રવણ કરીએ. હે રાજન, હે રાજા પરીક્ષિત, કશ્યપજીની 13મી પત્ની દિતિ દ્વારા ઉત્પન્ન થયેલી વંશ પરંપરાનું વર્ણન કરું છું, જે વંશમાં ભગવાનના ભક્ત પ્યારા પ્રહલાદજીનું પણ પ્રાગટ્ય થયું હતું. હે રાજન, બલિરાજાનો જન્મ થયો. બલિને દિતિના સમગ્ર વંશમાં 2 પુત્ર વંદનીય થયા છે. દક્ષપુત્રી દિતિને ત્યાં કશ્યપજી દ્વારા 2 પુત્ર થયા, હિરણાક્ષ ને હિરણાકંશિપુ, જે બંને ભયંકર રાક્ષસ હતા. એમાં મોટા પુત્ર હિરણાકંશિપુ, જેણે જંભ રાક્ષસની પુત્રી કયાધુ સાથે વિવાહ કર્યો હતો, જેના દ્વારા હિરણાકંશિપુને ત્યાં 4 પુત્ર થયા. એમાં સહલાદ, અનુહલાદ, બહલાદ, વાતાપી
અને પ્રહલાદ અને કૃતિ નામની એક કન્યા થઈ. બીજો પુત્ર હલાદ હતો, એને ધમની નામની કન્યાને પરિણ્યો હતો. એના દ્વારા બે પુત્ર થયા, વાતાવિત અને ઇલવલ. ત્રીજો પુત્ર અનુહલાદ જે સુમ્યા નામની કન્યા સાથે પરિણ્યા. એમને ત્યાં બે પુત્ર થયા, બાષ્કલ અને મહિષાસુર. સૌથી નાનો પુત્ર પ્રહલાદ હતો, એમને ત્યાં વિરોચન નામનો પુત્ર થયો. વિરોચનની પત્નીનું નામ દિવી હતું. એના દ્વારા દૈત્યરાજ બલિનો જન્મ થયો હતો. બલિને રાના નામની કન્યા સાથે પરણાવ્યા. એના દ્વારા 100 પુત્ર થયા. એમાં સૌથી મોટો બાણાસુર હતો, પરમાત્માનો પરમ ભક્ત હતો, ભગવાન શિવનો ઉપાસક. સુખદેવજી કહે, હે રાજા, દિતિને હિરણાક્ષ ને હિરણાકંશિપુ સિવાય બીજા 49 પુત્રો હતા, જે મરુદગણ નામે ઓળખાયા, અને બધા પરમ વૈરાગી સંતાનો હતા. અને એ બધા ઇન્દ્ર મહારાજને રાજી કરવા માટે દેવ યોનિને પ્રાપ્ત કરી હતી. રાક્ષસ કુળમાં જન્મ છતાં એ દેવલોકને પામ્યા હતા. 49 પુત્ર. ભગવાન સુખદેવજીએ કહ્યું, એ કઈ રીતે શક્ય બને કે રાક્ષસ કુળમાં જન્મે ને પછી દેવ યોનિ પ્રાપ્ત કરી શકે? પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. ત્યારે સુખદેવજીએ કહ્યું, હે રાજન, આ ત્યારની વાત છે કે દિતિના બંને પુત્રો હિરણાક્ષ ને હિરણાકંશિપુ એને હાહાકાર મચાવ્યો હતો. અને એના વધ પછી અસુરો જ્યારે અકળાઈ ગયા, એમ દાનવોની માતા દિતિ પણ અકળાયા હતા. એ સમયે દિતિએ પોતાના પતિ કશ્યપની પાસે વરદાન માંગ્યું કે મને એવું વરદાન આપો જે મારે ત્યાં પુત્ર થાય, ઇન્દ્રને મારનારો થાય. એ સમયે એને એક વ્રત બતાવવામાં આવ્યું હતું, જેને પુષ્પન વ્રત તરીકે ઓળખવામાં આવે. નિસંતાન દંપતી આ વ્રત કરી શકે, જેને ત્યાં નારાયણની કૃપાથી પુત્રની પ્રાપ્તિ પણ થઈ શકે. એવી દિવ્ય કથા ભગવાન સુખદેવજી દ્વારા રાજા પરીક્ષિતને કહેવામાં આવે છે. પણ એ કથા બપોર પછી 3 વાગે, અત્યારે કથાનો સમય પૂર્ણ થાય, વિરામ આપીએ. 2 મિનિટ ધૂન કીર્તન કરી અને કથાને વિરામ આપીએ. રાધે 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 શ્યામ સે મિલા દે. રાધે 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 શ્યામ સે મિલા દે. રાધે રાધે राधे 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 श्याम से मिला दे. बोलो, श्याम से मिला दे, माखन चोर से मिला दे. राधे 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 श्याम से मिला दे. श्री द्वारिकाधीश श्री गोपीनाथ जी महाराज की, श्री उमापति महादेव की, श्री रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज, श्री सुखदेव जी महाराज की, श्री भागवत भगवान की, सद्गुरुदेव
ओम नमः पार्वती पतये हर हर महादेव।